જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? 2025નો છે ને આ છેલ્લો દિવસ હતો અને આપણો આ છેલ્લો વ્લોગ. હવે ડાયરેક્ટ આપણે છે ને 1 વર્ષ પછી મળવાના છીએ. તો મેં તો છેલ્લો દિવસ આપણો કેવો રહ્યો ને એ પણ તમને બતાવી જ દઈએ. તો આજે છે ને બપોરે જમવામાં છે ને સૂકી ચોળીનું શાક કર્યું હતું કે મેં ઘણા દિવસ પછી બન્યું તો મેં તો ચલો મેં તમારા હારે પણ શેર કરીએ જ તે. અને સાથે હતી રોટલી ને લીલી હળદર અને મેશવાની છે ને ગરમ રોટલી બનાવી ત્યારે છે ને મેં ભૂકો કરીને રાખી દીધો હતો, કેમ કે ચોળીને જ ખાય છે. એને કાંઈ 2026 આવે સાથે એને કાંઈ ફેરફાર થવાનો નહોતો. એ પછી જમીન આવીને ત્યાં તો મેશમાન પપ્પાએ એકલા જ ખાટલો ભરી લીધો અને એમાં થયું એવું કે મેશમાન પપ્પાએ ઊભું પાત્ર એક વધારે નાખ્યું, એટલે છેલ્લે પાટી આડી હોય ને આડા પાત્ર એ ઘટ્યા, એટલે ફરીથી પાછો એક ઊભો આટો હતો એ કાઢ્યો અને ફરી ભરી, એટલે થોડીક મહેનત થઈ પણ અંતે તો ખાટલો ભરી જ લીધો. એ પછી તો આજે સવારે જે પાટી ધોઈને હું એ પલટાવા આવી ગઈ ને હમણાં છે ને અમારે અહીંયા સૂરજ દાદા નીકળતા નથી એટલે કપડાં પણ સુકાતા વાર લાગે. અને મેશમાન પપ્પાએ તો આજે ખાટલાને જે બીજો કલરનો હાથ મારવો હતો ને તેણે ઉપર જ ખાટલો લીધો એ પવનમાં સુકાઈ જાય. એ પછી તો સાંજ પડતા પડતા માતાજીને આભાર સાથે દીવાબત્તી પણ કરી લીધા, કેમ કે આજે આપણી આ ચેનલમાં 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા. અને તમારા બધાનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર, એટલો પ્રેમ સાથ અને સહકાર આપવા બદલ. આગળ પણ આ પ્રેમ વરસાવતા જ રહેજો. એ પછી સવારે આ પાટી ધોઈને એની ઘડી કરવાની હતી, એટલે એ છે ને બહુ ગૂંજ થઈ ગઈ એમાં. એટલે મેશમાન પપ્પા છે ને ગૂંજ કાઢતા જતા હતા, છૂટી પાડતા જતા હતા અને હું છે ને રોલ વાળતી જતી હતી. અને આમે 2025 અમારા માટે તો ગૂંચવણ જેવું જ રહ્યું હતું. તમારા માટે આ કેવું રહ્યું હતું વર્ષ કમેન્ટ કરીને જરૂર કહેજો. એ પછી વાતોમાં આ પાટીનું કામ પણ પતી ગયું ને મોટું જલેબી હોય ને એવી લાગતું હતું. અને આવનારું વર્ષ તમારા બધા માટે જલેબી જેવું મીઠું જાય એવી ઈશ્વરને પ્રાર્થના. અને બસ આજના વિડીયોમાં આટલું જ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.